સવારનો એ ધુમાડો હજી મારા સુરત શહેરના આકાશમાં પૂરેપૂરો છવાયો નહોતો. ત્યાં તો હું રોજની જેમ પાનના ગલ્લા પર પહોંચી ગયો હતો. મનમાં એક અજીબ બેચેની હતી. પિતાજીના અવસાન પછી મને જે ફેક્ટરીમાં નોકરી મળી હતી એ જ મારો એકમાત્ર સહારો હતો. પણ કમનસીબે 2 મહિના પહેલાં એ પણ બંધ થઈ ગઈ. ઘરે જાઉં તો માં નર્મદાબેન સામે જોવાની હિંમત નહોતી થતી. એમના હાથનો ભાખરો ખાઈને દિવસો કાઢવા મને અંદરથી કોરી ખાતા હતા. રાત્રે ઊંઘ નહોતી આવતી. બસ ચિંતા અને મારો એ અધૂરો પડેલો ઇન્ટરનો ડિપ્લોમો એ જ મારી પાસે બચેલી મિલકત હતી. પાનના ગલ્લા પર ઊભા રહેવું એ મારો નિત્યક્રમ બની ગયો હતો. મને આશા હતી કે કદાચ કોઈ રોજગારની ભાળ મળે, કોઈ પરિચિત ભટકાઈ જાય, અથવા તો ત્યાં બેફિકર થઈને ચા પીતા લોકોની વાતો સાંભળીને મારું મન થોડું હળવું થાય. એક દિવસ ત્યાં એક અજાણ્યો માણસ આવ્યો. એણે બહુ ફેશનેબલ કપડાં પહેર્યા હતા. પોતાનું નામ રાજેશભાઈ જણાવતા એણે પાન ખાતા ખાતા મોટેથી કહ્યું, આખું રાજકોટ હવે સસ્તા પનીરથી ભરાઈ ગયું છે ભાઈ. અસલ મલાઈવાળા પનીર જેવો જ સ્વાદ, પણ કિંમત સાવ અડધી. જે આ ધંધો કરે છે ને એ તો અત્યારે મોટા બંગલાઓમાં ફરે છે. મારા કાન ખડા થઈ ગયા. મેં ધીમેથી પૂછ્યું, પણ રાજેશભાઈ એ નકલી હશે ને? રાજેશભાઈએ હસીને ગળા નીચે પાનનો રસ ઉતાર્યો અને મારી સામે જોઈને બોલ્યા, નકલી? અરે નરેશ, હવે નકલી અસલીની કોને પડી છે? બજારમાં જે સસ્તું મળે અને પેટ ભરે એ જ અત્યારે અસલ છે. અહીં સુરતમાં તો લોકો પાસે અઢળક પૈસા છે, પણ વાપરવા માટે જીગર નથી. જો તું રાજકોટથી માલ લાવીને અહીં વેચે તો સરખાણામાં એક નાનો સ્ટોર ભાડે લે, થોડુંક કોલ્ડ સ્ટોરેજ બનાવ, અને પછી જો તારી ગરીબી સાવ ભૂતકાળ બની જશે મારા ભાઈ. એ રાત્રે મને ઊંઘ ન આવી. રાજેશભાઈના એ શબ્દો મારા મનમાં હથોડાની જેમ વાગતા હતા. એક બાજુ માની ખાંસીનો અવાજ આવતો હતો, તો બીજી બાજુ ઘરની તૂટેલી દિવાલો અને મારી લાચારી મને ખાઈ રહી હતી. નૈતિકતા અને ભૂખ વચ્ચે લડાઈ ચાલી રહી હતી, પણ અંતે ભૂખ જીતી ગઈ. મેં એક અંધકારમય રસ્તો પસંદ કર્યો. 2 અઠવાડિયામાં મેં બધી જોગવાઈ કરી. માએ વર્ષોથી સાચવી રાખેલી સોનાની એક જોડ બંગડી ગીરવે મૂકી અને સરખાણામાં નાનું જૂનું ગોદામ ભાડે લીધું. બરફની ટાંકીઓ અને એક જૂનું ફ્રીજ વસાવ્યું. પછી હું રાજકોટ પહોંચ્યો. ત્યાં ફેક્ટરીમાં જઈને મને ખબર પડી કે આ પનીર તો કેવળ રસાયણો, સ્ટાર્ચ અને પામ તેલનું મિશ્રણ હતું. કૃત્રિમ રીતે તેને પનીર જેવો સ્વાદ અને રંગ આપવામાં આવતો હતો. મારું મન એક ક્ષણ માટે ડગ્યું, પણ પેલા વેપારીએ લોભ આપ્યો. નરેશભાઈ, 1 કિલો બનાવવાનો ખર્ચ ફક્ત 80 રૂપિયા છે અને તમે એને 400માં વેચી શકો છો. આટલો મોટો નફો બીજે ક્યાં મળશે? પહેલી વાર માલ લઈને સુરત આવ્યો ત્યારે હું બહુ ડરેલો હતો. પહેલા દિવસે તો કોઈને માલ ન આપ્યો, પણ પછી એક પરિચિત હોટલ માલિકને મેં મફતમાં નમૂના આપ્યા. સાહેબ વાપરો, સસ્તું અને સ્વાદિષ્ટ છે. અને બસ ઓર્ડર શરૂ થયા. પહેલા જ મહિને મેં 40,000 રૂપિયાનો નફો કર્યો. મને લાગ્યું કે ગરીબી દૂર થઈ ગઈ, પણ એ તો લોભના અંધકારની શરૂઆત હતી. 2 વર્ષનો સમય વીતી ગયો હતો અને આ 2 વર્ષમાં મારી જિંદગીમાં જે પરિવર્તન આવ્યું હતું તેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. પેલું સરથાણાનું નાનું અને ધૂળિયું ગોદામ જ્યાં હું રાત્રે બરફના ચોસલા ગોઠવતા ડરતો હતો, તે હવે 3 વિશાળ વેરહાઉસમાં ફેરવાઈ ગયું હતું. મારી પાસે હવે માત્ર નોકરી નહોતી, પણ આખું એક નેટવર્ક હતું. મારી ઓફિસમાં એસીની ઠંડક હતી, પણ મારા મનમાં લોભની ગરમી સતત વધતી જતી હતી. મેં એક ચમકતી સફેદ સેડાન કાર ખરીદી હતી. જ્યારે હું એ કારનો દરવાજો ખોલીને બહાર નીકળતો ત્યારે આજુબાજુના લોકોની નજરોમાં મને એક પ્રકારનો આદર અને ઈર્ષા દેખાતી. મને એ જોવાનું બહુ ગમતું. મને થતું કે જો નરેશ, તું ગરીબ હતો ત્યારે આ જ લોકો તારી સામે જોતા પણ નહોતા, અને આજે તું નીકળે છે તો રસ્તો કરી આપે છે. એ ગરીબ લોકોની નજરોમાં હું મારી સફળતાનું પ્રતિબિંબ જોતો હતો. મેં શહેરના પોશ વિસ્તારમાં એક આલીશાન બંગલો રાખ્યો હતો.
ખાવા પીવાની અને મોજ શોખની જે વસ્તુઓ માટે હું પહેલાં તરસતો હતો તે હવે મારા ટેબલ પર ઢગલાબંધ પડી હતી. મને લાગતું હતું કે મેં સભ્ય જીવન મેળવી લીધું છે, પણ વાસ્તવમાં હું મારા અહંકારના પાંજરામાં કેદ થઈ રહ્યો હતો. પણ આ સફળતાનો પાયો શું હતો? એ જ ઝેરી અને નકલી પનીર, જેની કિંમત અજાણતા જ મારા ગ્રાહકો ચૂકવી રહ્યા હતા. એક દિવસ મારો જૂનો મિત્ર મિલન મને મળવા આવ્યો. મિલન હવે એક પ્રતિષ્ઠિત ડૉક્ટર બની ગયો હતો. અમે ઓફિસમાં બેઠા હતા ત્યારે એણે ગંભીરતાથી મારી સામે જોયું અને બોલ્યો, નરેશ, તારી આ ગાડી અને બંગલો જોઈને મને ખુશી તો છે, પણ મને ચિંતા તારા ધંધાની છે. તું આ શું વેચી રહ્યો છે? મેં અભિમાનમાં હસીને જવાબ આપ્યો, કેમ ડૉક્ટર સાહેબ, પનીર વેચું છું, જે આખા સુરતને ભાવે છે. મિલને ટેબલ પર હાથ પછાડીને કહ્યું, ના નરેશ, તું પનીર નથી વેચતો, તું ઝેર વેચે છે. મારા ક્લિનિકમાં છેલ્લા કેટલાક મહિનાઓથી એવા કેસો વધી રહ્યા છે જેમના પેટમાં ગંભીર ઇન્ફેક્શન છે. નાના બાળકોના આંતરડામાં સોજો આવી જાય છે. તપાસ કરતાં ખબર પડી કે આ બધા તારું સસ્તું પનીર વાપરતી હોટલોમાં જમ્યા હતા. આ જે કેમિકલ છે તે લાંબા ગાળે કેન્સર કરી શકે છે. તને ખબર છે તું કેટલા પાપ કરી રહ્યો છે? હજી પણ સમય છે, આ ધંધો બંધ કરી દે. મેં મારી ખુરશીમાં પાછળ ઝૂકીને ઉદાસીનતાથી કહ્યું, ડૉક્ટર સાહેબ, તમારી ફિલોસોફી તમારી પાસે રાખો. દુનિયામાં બધા પાસે અસલ પનીર ખરીદવાની તાકાત નથી હોતી. હું તો એ લોકોને સસ્તો વિકલ્પ આપું છું. બાકી કોઈને કંઈ થાય તો એ ખાવાનું બંધ કરી દેશે. એમાં મારો શું વાંક? ધંધામાં દયા ન ચાલે. મારી વાતોમાં એટલો અહંકાર હતો કે મિલન જેવો મિત્ર પણ તે દિવસે મારી ઓફિસમાંથી કાયમ માટે જતો રહ્યો. મેં એક સાચો મિત્ર ગુમાવ્યો, પણ મને એની જરાય પરવા નહોતી. માં નર્મદાબેન પણ હવે મારી બદલાયેલી રીતભાતથી બહુ દુઃખી રહેતા. મેં એમને સોનાના ભારે ઘરેણાં પહેરાવ્યા હતા, પણ એમના ચહેરા પર એ જૂની નિર્દોષ સ્મિત ખોવાઈ ગઈ હતી. એક સાંજે હું ઘરે પહોંચ્યો ત્યારે માં રસોડામાં બેસીને રડતા હતા. મેં પૂછ્યું, કેમ માં, કોઈ વસ્તુ ખૂટે છે? વધુ પૈસા જોઈએ છે? માએ આંખોમાં આંસુ સાથે મારી સામે જોયું અને બોલ્યા, બેટા, મને તારા પૈસા નથી જોતા. આ ઘરેણાં મને કાંટાની જેમ ખૂંચે છે. આ પૈસામાં સાચી લક્ષ્મી નથી. નરેશ, આમાં લોહીની ગંધ આવે છે. તું લોકોના ઘરે માનતી મોકલી રહ્યો છે અને આપણા ઘરે પૈસા લાવી રહ્યો છે. આ પાપની કમાણી આપણને ક્યાંય નહીં રાખે. આપણે ફરીથી ગરીબ થઈ જઈએ તો શું વાંધો છે? ઈમાનદારીની ગરીબી આ પાપી અમીરી કરતાં હજારો ગણી સારી છે. છોડી દે આ બધું મારા દીકરા. માના આ શબ્દો સાંભળીને મને ગુસ્સો આવ્યો. મારા પર લોભ અને અભિમાન સવાર હતા. મેં ઊંચા અવાજે કહ્યું, માં, તમે તો હંમેશા ડરતા જ રહો છો. આજના જમાનામાં જે ડરે છે ને એ ભૂખે મરે છે. મેં આટલું સામ્રાજ્ય ઊભું કર્યું છે અને તમે મને ફરીથી ગરીબ થવાનું કહો છો? તમે આ ઘરેણાં પહેરો, શાંતિથી રહો અને મારા કામમાં દખલ ના આપો. મેં મારી પોતાની માનું અપમાન કર્યું હતું. એમના હૃદયના ટુકડા કરી નાખ્યા હતા. એ મૂંગા મોઢે પોતાના રૂમમાં જતા રહ્યા. મને લાગતું હતું કે હું સાચો છું, પણ વાસ્તવમાં મારો અહંકાર મને અંધ બનાવી રહ્યો હતો. હું એ ભૂલી ગયો હતો કે જે મહેલનો પાયો રેતીનો હોય છે એ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. દરેક નકલી પનીરની ગાંઠ સાથે હું મારા પોતાના વિનાશની જાળ ગૂંથી રહ્યો હતો. મને ભવિષ્યની કોઈ ચિંતા નહોતી, કારણ કે મારી આંખો સામે તો અત્યારે માત્ર દંભ અને દેખાડાના સોનેરી પડદા હતા. મારી સફળતાની ગાડી પૂરપાટ ઝડપે દોડી રહી હતી. પણ કહેવાય છે ને, જ્યારે તમે બહુ ઊંચાઈ પર હો ત્યારે દુનિયાની નજર તમારા પર પડવી સ્વાભાવિક છે. મારી વૈભવી જીવનશૈલી, એ મોટી સેડાન કાર અને રાતોરાત ઊભું થયેલું મારું આ પનીર સામ્રાજ્ય ઘણાની આંખોમાં ખટકવા લાગ્યું હતું. મારા જૂના મિત્રો, જેઓ હજી પણ ફેક્ટરીઓમાં મજૂરી કરતા હતા અથવા બેરોજગાર રખડતા હતા, તેમના મનમાં મારા પ્રત્યે ઈર્ષાનું ઝેર ઘોળાવા માંડ્યું હતું. તેમાંથી એક હતો સુરેશ. અમે ફેક્ટરીમાં સાથે કામ કરતા હતા.
પણ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. હું શેઠ હતો અને એ હજી નોકરીની શોધમાં ભટકતો હતો. એક સાંજે એ મને પાનના ગલ્લા પર મળ્યો. એણે પૂછ્યું, કેમ નરેશભાઈ, હવે તો તમે મોટા માણસ થઈ ગયા, અમને ક્યાંથી ઓળખો? મેં એના સવાલનો જવાબ અભિમાનથી હસીને આપ્યો હતો, જે કદાચ એને ન ગમ્યો. એના મનમાં વિષ ભરાયું અને એણે અનામી ફોન કરીને પોલીસને મારા નકલી પનીરના ધંધાની તમામ કાળી વિગતો આપી દીધી. એ જ અઠવાડિયે પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર વિક્રમસિંહ ઝાલાએ તપાસ શરૂ કરી. ઝાલા સાહેબ એક કડક અને ઈમાનદાર અધિકારી તરીકે જાણીતા હતા. એમણે મારા વેરહાઉસમાં ગુપ્ત રીતે નમૂના લીધા અને લેબમાં તપાસ માટે મોકલ્યા. એક સવારે મારે બંગલે પોલીસની જીપ આવી અને મને પોલીસ સ્ટેશન તેડાવ્યો. સ્ટેશનમાં જતાં જ ઝાલા સાહેબની નજર મારા પર પડી. એમની આંખો બાજ જેવી તીક્ષ્ણ હતી. ટેબલ પર લેબનો રિપોર્ટ પછાડતા એમણે કહ્યું, નરેશભાઈ, તમારા વેરહાઉસમાંથી મળેલા નમૂના ફેલ થયા છે. શું સમજો છો તમે તમારી જાતને? આ પનીરના નામે તમે લોકોના પેટમાં કેમિકલ અને ઝેર પધરાવી રહ્યા છો. તમને ખબર છે ફૂડ સેફ્ટીનો કાયદો કેટલો કડક છે? આ જ મિનિટે તમારો બધો માલ જપ્ત થશે, ધંધો સીલ થશે અને તમારી ધરપકડ કરવામાં આવશે. જાહેરમાં માફી માંગવી પડશે તમારે. પહેલી વાર મારા પગ નીચે જમીન સરકી ગઈ. મારો ચહેરો ફીકો પડી ગયો. અંદરથી હું ધ્રુજી રહ્યો હતો. પણ જેવો હું સ્ટેશનની બહાર નીકળ્યો, મારો ડર પલવારમાં દૂર થઈ ગયો. કારણ કે મેં મારા ખિસ્સામાં રહેલા સત્તાના પાવરને યાદ કર્યો. મેં તરત જ મારો મોબાઈલ કાઢ્યો અને એક નંબર ડાયલ કર્યો. એ હતો જનશક્તિ પાર્ટીના પ્રદેશ પ્રમુખ આર.બી. જોબનપુત્રાનો. મેં છેલ્લા 2 વર્ષમાં જોબનપુત્રા સાહેબને ઘણી પાર્ટીઓમાં મોટી મોટી ભેટો આપી હતી. એમના પક્ષના ફંડમાં મેં લાખો રૂપિયાનું દાન આપ્યું હતું, જે વાસ્તવમાં તો મારો સંરક્ષણ વેરો હતો. મેં કરગરતા અને માયાવી અવાજે કહ્યું, સાહેબ પ્રણામ, હું નરેશ બોલું છું. સાહેબ, આ ઇન્સ્પેક્ટર ઝાલા બહુ હેરાન કરી રહ્યા છે. મારો સારો ચાલતો ધંધો બંધ કરાવવાની ધમકી આપી રહ્યા છે સાહેબ. મારા જેવા નાના અને ઉભરતા ઉદ્યોગપતિઓનું રક્ષણ તો આપ જેવા મોટા નેતાઓની ફરજ છે ને. અમારું કંઈક કરો સાહેબ. સામે છેડેથી જોબનપુત્રાનો ભારે અને હસતો અવાજ આવ્યો. અરે નરેશભાઈ, તમે ચિંતા કેમ કરો છો? તમારા જેવા મહેનતો યુવાનો જ તો આ દેશનું ભાવિ છે. આ ઝાલા જેવા લોકો તો બસ પોતાની સત્તા બતાવવા માટે જ હોય છે. તમે નિશ્ચિત રહો, હું આ બાબત જોઈ લઉં છું. તમારે જરાય ડરવાની જરૂર નથી. અને બસ ફોન કટ થયો. બીજા દિવસે સવારે આખા પોલીસ સ્ટેશનમાં સોંપો પડી ગયો. ઇન્સ્પેક્ટર ઝાલાની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી હતી. એક સુપરફિશિયલ વહીવટના કારણ બતાવીને એમને શહેરથી દૂરના એક નાના ગામમાં મોકલી દેવાયા. મારા માર્ગમાંથી સૌથી મોટો પથ્થર હટી ગયો હતો. મને એ દિવસે સમજાઈ ગયું કે આ દુનિયામાં જો તમારી પાસે પૈસો અને સંપર્ક હોય તો તમે કાયદાને પણ તમારા ખિસ્સામાં રાખી શકો છો. હવે મને ખુલ્લો દોર મળી ગયો હતો. મારો ડર હવે શક્તિમાં ફેરવાઈ ગયો હતો. મેં મનોમન ઠાની લીધું કે ભ્રષ્ટાચાર એ માત્ર પૈસાની લેવડ દેવડ નથી, પણ એક અભેદ્ય કવચ છે. એક એવો પરવાનો જે તમને સમાજને નુકસાન પહોંચાડીને પણ સુરક્ષિત રાખે છે. જોબનપુત્રા જેવા નેતાઓ આ કવચના મોટા વેપારીઓ હતા. મેં મારું સામ્રાજ્ય વિસ્તારવાનું નક્કી કર્યું. હવે માત્ર સુરત નહીં, પણ ગુજરાતના અન્ય મોટા શહેરો, વડોદરા, અમદાવાદ અને ભાવનગર સુધી મેં મારા વિતરકો નિમ્યા. મારું નકલી પનીર હવે માત્ર ગલીના લારી ગલ્લાઓ સુધી સીમિત નહોતું. એ મોટી હોટલોના કિચનમાં, ભવ્ય લગ્ન પ્રસંગોના કેટરિંગમાં અને કેટલીક એવી સંસ્થાઓમાં પણ પહોંચી રહ્યું હતું જ્યાં લોકોની આસ્થા જોડાયેલી હોય. મેં જોયું હતું કે પૈસા સામે લોકોની નીતિમત્તા કેટલી જલ્દી ઓગળી જાય છે. મારા વિતરકોને હું મોટો માર્જિન આપતો, એટલે તેઓ પણ કોઈ સવાલ કર્યા વગર ઝેર વેચવા તૈયાર હતા. મેં સરથાણાના એ જૂના ગોદામોને હાઈટેક બનાવી દીધા હતા, પણ અંદરની ગંદકી એની એ જ હતી. બહારથી બધું બ્રાન્ડેડ લાગતું હતું, પણ અંદર કેમિકલના ડ્રમ અને સ્ટાર્ચની ગુણીઓ પડી રહેતી. મને લાગતું હતું કે હું એક અદૃશ્ય રાજા છું,
જેનું કોઈ કંઈ બગાડી શકે એમ નથી. ભ્રષ્ટાચારના એ કવચે મને એટલો અંધ કરી દીધો હતો કે મને ભૂલાઈ ગયું હતું કે હું પોતે પણ એ જ સમાજનો હિસ્સો છું જેને હું ઝેર આપી રહ્યો છું. મારી આત્મા દિવસે ને દિવસે ખોખલી થતી જતી હતી, પણ મારી તિજોરી ભરાતી હતી. હું નોટો ગણવાના મશીન જેવો બની ગયો હતો, જેને માત્ર આંકડા દેખાતા હતા, લોકોની ચીસો નહીં. મને લાગતું હતું કે જોબનપુત્રા જેવા નેતાઓનું કવચ મને કાયમ માટે બચાવી લેશે, પણ હું ભૂલી ગયો હતો કે પાપનો ઘડો જ્યારે ભરાય છે ત્યારે એના ટુકડા આખા આકાશમાં સંભળાય છે. ભલે ભ્રષ્ટાચારના જોરે મેં ઇન્સ્પેક્ટર ઝાલાને હટાવી દીધા હતા, પણ સત્ય હંમેશા પોતાનો રસ્તો શોધી લે છે. આ વખતે એ રસ્તો બીજા અધિકારીના રૂપમાં આવ્યો. ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર અરવિંદસિંહ સોલંકી. સોલંકી સાહેબ ઝાલા જેવા જ કડક હતા, પણ એમની કામ કરવાની પદ્ધતિ સાવ અલગ હતી. એમણે સીધી છાપામારી કરવાને બદલે મહિનાઓ સુધી મારી પાછળ ગુપ્ત રીતે નજર રાખી. મારા વેરહાઉસમાં ક્યારે માલ આવે છે, કયા કેમિકલના ડ્રમ ઉતરે છે અને કયા વિતરકો માલ લઈ જાય છે, એ બધી જ માહિતી એમણે ડાયરીમાં નોંધી લીધી. તેઓ ધીરજવાન શિકારી હતા જે સાચા મોકાની રાહ જોતા હતા. એ મોકો પણ આવી ગયો. એક દિવસ એક ગરીબ દરજીનો 5 વર્ષનો દીકરો મારા પનીરમાંથી બનેલી નકલી માવાની મીઠાઈ ખાધા પછી ગંભીર રીતે બીમાર પડ્યો. એના આંતરડામાં ઇન્ફેક્શન એટલું વધી ગયું હતું કે એ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતો હતો. એ પિતા પાસે દવાના પૈસા નહોતા, પણ એની પાસે ન્યાય માગવાની હિંમત હતી. સોલંકી સાહેબે એ પિતાનો સંપર્ક કર્યો અને એક યોજના બનાવી. એમણે એ દરજીને મારા વેરહાઉસમાં એક ગ્રાહક તરીકે મોકલ્યો અને એની સાથે એક નાનો છૂપો કેમેરો ફિટ કર્યો. તે દિવસે એ કેમેરામાં જે કેદ થયું તે ભયંકર હતું. મારા વેરહાઉસની અંદરની એ ગંદકી, ગટરના પાણી જેવું વાતાવરણ, જંગ લાગેલી મશીનરી, રસાયણોના ખુલ્લા ડ્રમ અને જીવડાઓ વચ્ચે બનતું એ નકલી પનીર, બધું જ રેકોર્ડ થઈ ગયું. સોલંકી સાહેબે 10 દિવસમાં ગ્રાહકોના નિવેદનો, લેબ રિપોર્ટ્સ અને મારા પોતાના વિતરકોની જુબાનીઓ ભેગી કરી લીધી. એ સાંજ મને ક્યારેય નહીં ભૂલાય. હું મારા બંગલામાં એસીમાં બેસીને નવા ઓર્ડરનો હિસાબ કરી રહ્યો હતો. ત્યાં જ અચાનક ટીવી ઉપર બ્રેકિંગ ન્યૂઝ શરૂ થયા. સુરતની એક સ્થાનિક ન્યૂઝ ચેનલ પર સોલંકી સાહેબની આગેવાની હેઠળ એ છાપામારીનું સીધું પ્રસારણ શરૂ થયું હતું. ટીવીની હેડલાઇન્સમાં મારો ફોટો હતો. સુરતમાં નકલી પનીરનું વિશાળ રેકેટ ઝડપાયું. હજારો લોકોના સ્વાસ્થ્ય સાથે ખેલ કરનાર નરેશ ઝડપાયો. ટીવી પર પેલા ગંદા વેરહાઉસના દ્રશ્યો જોઈને આખું શહેર હચમચી ગયું. બીજે દિવસે સુરત સિટી ન્યૂઝના પહેલા પાના પર મારી મોટી તસવીર હતી. એક બાજુ મારી લક્ઝરી કાર અને બંગલાના ફોટા હતા અને બીજી બાજુ પેલો બીમાર બાળક હોસ્પિટલના બેડ પર ટ્યુબ સાથે પડેલો હતો. શીર્ષક હતું, પનીર કે ઝેર, એક યુવાન ઉદ્યોગપતિનું કાળું સત્ય. મેં ગભરાઈને જોબનપુત્રાને ફોન કર્યો, પણ આ વખતે એમણે મારો ફોન ઉપાડવાની પણ તસદી ન લીધી. મને સમજાઈ ગયું કે સત્તાના વફાદારો પણ પાપનો ગળો ફૂટતા જ સાથ છોડી દે છે. સાંજે પોલીસની જીપ મારા દરવાજે આવી. હાથકડી જ્યારે મારા હાથમાં લાગી ત્યારે મને પહેલી વાર મારી ગરીબી યાદ આવી. એ ગરીબી આ અપમાન કરતાં 1000 ગણી સારી હતી. જેલની એ પહેલી રાત હું શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. એ ભીની અને ગંધાતી કોટડી, બીજા અપરાધીઓની ગંદી ગાળો અને મારા મનમાં ચાલતું તોફાન. મને લાગતું હતું કે આનાથી ખરાબ બીજું કંઈ નહીં થાય, પણ કુદરત પાસે હજી મોટી સજા બાકી હતી. બીજે દિવસે જેલના ગાર્ડે મને સંદેશ આપ્યો કે મારા ઘરથી ખબર આવી છે. મારી મા નર્મદાબેન આ બધી ખબર સાંભળીને ભાંગી પડ્યા છે. એમની તબિયત ગંભીર છે અને તેઓ હોસ્પિટલમાં દાખલ છે. મારે માટે ખાસ અનુમતિ લઈને પોલીસ મને હોસ્પિટલ લઈ ગઈ. જ્યારે હું વોર્ડમાં દાખલ થયો ત્યારે સફેદ ચાદર પર મારી માને ઓક્સિજન માસ્ક સાથે જોતાં જ મારું હૃદય ચીરાઈ ગયું. જે માએ મને પેટે પાટા બાંધીને ઉછેર્યો હતો, આજે એ મારા પાપના બોજ હેઠળ દબાઈ ગઈ હતી. માએ માંડ આંખો ખોલી. એમણે મારા ધ્રુજતા હાથ પર
પોતાનો હાથ મૂક્યો. એમનો અવાજ સાવ ક્ષીણ થઈ ગયો હતો. એમણે માસ્ક હટાવીને ઘસઘસાટ થતા અવાજે કહ્યું, બેટા, મેં તને વર્ષો પહેલાં કહ્યું હતું ને કે આ પૈસા સાચી લક્ષ્મી નથી. આમાં લોહીની ગંધ છે. તે લોકોને ઝેર ખવડાવ્યું અને એની સજા મને મળી રહી છે. બેટા, તે મારું માથું ઝુકાવી દીધું. માના એ શબ્દો મારા કાનમાં લાખો વીંછીના ડંખ જેવા લાગ્યા. હું એમની પથારી પાસે જ બેસી પડ્યો અને ઘ્રુસકે રડવા લાગ્યો. માં, મને માફ કરી દો માં. હું અંધ થઈ ગયો હતો. લોભમાં મેં તમારી વાત ન માની. મને સજા આપો માં, પણ મને એકલો છોડીને ન જાઓ. અને એ પશ્ચાતાપની ક્ષણ હતી, સાચા અર્થમાં મારી જાગૃતિની પળ. પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. માની આંખોમાં મેં જે નિરાશા જોઈ એ જેલની સજા કરતાં પણ વધુ પીડાદાયક હતી. અને માં મૃત્યુ પામી. તે દિવસે હું ખૂબ રડ્યો. પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું. મેં જે ખોટી દિશા પકડી હતી તેના અંતે આ જ અંધકાર હતો. મારા પાપે મારી સૌથી વહાલી વ્યક્તિ આ દુનિયા છોડીને જતી રહી હતી. તે દિવસે મને સમજાયું કે લોભની ચમક તો અંધકારની બીજી બાજુ છે, જે તમને દેખાતી નથી પણ તમને ગળી જાય છે. જ્યારે હું ગરીબ હતો ત્યારે મને લાગતું હતું કે મારી ગરીબી જ મારા પાપનું કારણ છે. પણ જેલની એ ઠંડી જમીન પર બેઠા બેઠા મને સાક્ષાત્કાર થયો કે ગરીબી તો માત્ર એક અવસ્થા છે. મારું પાપ તો મારી પસંદગી હતી. મેં ગરીબીમાંથી બહાર આવવા માટે મહેનતનો નહીં પણ મિલાવટનો રસ્તો પસંદ કર્યો હતો. અને આપણી પસંદગીઓ જ આપણા પરિણામો નક્કી કરતી હોય છે. મારી આ સફરમાં મેં ભ્રષ્ટાચારી રાજકારણના વરવા ચહેરાને પણ નજીકથી જોયો. આરબી જોબનપુત્રા જેવા નેતાઓ આપણા સમાજ માટે કેન્સર સમાન છે. તેઓ માત્ર ભ્રષ્ટાચારમાં ભાગીદાર નથી હોતા, પણ તેઓ એવા સુરક્ષા કવચ પૂરા પાડે છે જેનાથી નરેશ જેવા ગુનેગારોને લાગે છે કે તેઓ કાયદાથી ઉપર છે. તેઓ લાગવગનું એવું બજાર ચલાવે છે જ્યાં નિયમોની નહીં પણ સંપર્કોની કિંમત હોય છે. પણ જ્યારે પાપનો ઘડો ફૂટે છે ત્યારે આ જ નેતાઓ સૌથી પહેલાં પોતાનો હાથ ખંખેરી લે છે. ભ્રષ્ટાચારની આ વ્યવસ્થામાં કોઈ વફાદારી નથી હોતી, માત્ર સ્વાર્થની સુવિધા હોય છે. કોર્ટમાં જ્યારે મારો કેસ ચાલ્યો ત્યારે મેં કોઈ જૂઠું બોલવાનો પ્રયત્ન ન કર્યો. મેં સોલંકી સાહેબના પુરાવાઓ સામે માથું નમાવી દીધું. મેં જજ સાહેબ સામે ઊભા રહીને સ્વેચ્છાએ મારા બધા ગુના કબૂલ કર્યા. મેં કહ્યું, સાહેબ, મને સજા આપો, કારણ કે મેં માત્ર કાયદો નથી તોડ્યો, મેં માનવતા અને ભરોસો પણ તોડ્યો છે. મારા સહકાર અને પશ્ચાતાપને જોઈને કોર્ટે મારી સજામાં થોડી રાહત આપી. પણ એ સજા કરતાં પણ મોટી સજા તો મારા અંતરાત્માની હતી. જેલમાંથી છૂટ્યા પછી મારી પાસે કંઈ જ નહોતું. ન પેલી કાર, ન એ બંગલો, પણ મારી પાસે એક સાચી દિશા હતી. મેં નક્કી કર્યું હતું કે મારી બાકીની જિંદગી હું એ પાપોના પ્રાયશ્ચિતમાં વિતાવીશ. મેં સુરતના ગલી મહોલ્લામાં જઈને ફૂડ સેફ્ટી અને ખોરાકમાં થતી મિલાવટ વિશે લોકોને જાગૃત કરવાનું શરૂ કર્યું. જે હાથોએ એક સમયે ઝેર વેચ્યું હતું એ જ હાથો આજે લોકોને ઝેર ઓળખતા શીખવે છે. આજે જ્યારે હું કોઈ નાના બાળકને શુદ્ધ દૂધ કે અસલ પનીર ખાતા જોઉં છું ત્યારે મને લાગે છે કે હું ધીમે ધીમે મારા પાપના દેવામાંથી મુક્ત થઈ રહ્યો છું. મારી મા હવે આ દુનિયામાં નથી, પણ મને ખાતરી છે કે ઉપરથી એક જ્યોતિ હશે. ત્યારે એના મનમાં એ જ સંતોષ હશે કે જે એણે મને ઈમાનદાર જોવાની ઈચ્છા રાખી હતી. આ વાર્તા એવા દરેક યુવાન માટે છે જે ટૂંકા રસ્તે સફળ થવા માગે છે. યાદ રાખજો, સફળતાના ટૂંકા રસ્તાઓ ઘણીવાર ઊંડી ખાઈમાં પૂરા થાય છે. નરેશનો અંત એની સફળતા કરતાં શ્રેષ્ઠ હતો, કારણ કે ભલે મોડેથી પણ મને સાચો માર્ગ મળી ગયો હતો. મનુષ્યના જીવનમાં પશ્ચાતાપની એ એક ઘડી વર્ષોના પાપ કરતાં વધુ મૂલ્યવાન હોય છે, કારણ કે એ જ ઘડીમાં ભવિષ્યના સુધારાનું બીજ છુપાયેલું હોય છે. મારી આ કથા નથી, આ એક પાઠ છે. જો તમે તમારી આસપાસ ક્યાંય મિલાવટ થતા જુઓ તો અવાજ ઉઠાવો, કારણ કે મૌન રહેવું એ પણ ગુનામાં ભાગીદારી જ છે. મેં મારું જીવન બરબાદ કર્યું, પણ
તમે તમારું અને સમાજનું જીવન બચાવજો. મિત્રો, આવી સાચી સત્ય ઘટનાઓ અને સમાજને જાગૃત કરતી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી કોઈ પણ મહત્ત્વનો વિડીયો મિસ ના થાય. આવજો મિત્રો. જય શ્રી કૃષ્ણ.